આ તરફ ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં પણ બપોરના સમયે ધોધમાર વરસાદ વરસ્યો. ભુજ ઉપરાંત આસપાસના માધાપર, મિર્ઝાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો. વરસાદના પગલે ભુજના જ્યુબલી સર્કલ સહિતના વિસ્તારો જ્યાં પાણી ભરાવવાની સ્થિતિ ઉત્પન્ન થઈ, પાણીના કારણે વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. મુખ્ય રસ્તાઓ પર જ પાણી ભરાયા છે, જેના કારણે લોકો હેરાન થયા. હવે વાત કરીએ ગીર સોમનાથની. ગીર સોમનાથના ગીર પંથકના ગામમાં પણ જોરદાર વરસાદ ખાબક્યો. ગીર પંથકના જાંબુર ગામ નજીક ભારે વરસાદના પગલે સરસ્વતી નદીમાં પૂર આવ્યું. આ તરફ નદીના પાણી માધુપુર ગામના રસ્તા પર ફરી વળતા તાલાલા પ્રાંચી હાઈવે પણ બંધ થઈ ગયો. તો જાંબુર અને આસપાસના ગામમાં વરસાદી માહોલ સર્જાયો, જેના કારણે નદીનું પાણી માધુપુર ગામના રસ્તા પર ફરી વળ્યું, જેના કારણે અવરજવર માટે રસ્તો બંધ કરવો પડ્યો.